મારે તો આખી જિંદગી આમાં ને આમાં ગઈ. સવારમાં ઉઠીને ત્યાંથી કામ કામ ને કામ. કોઈ કરવા વાળું થોડું છે. મારી માથે પોટલો બાંધો કામનો. એટલા વર્ષથી આવી કોઈ દી કઈ સારું લુગડું કઈ ભાડ્યું નહીં. બોલાવો બોલો નહીં કે ભાણા દેખાતું ના તમને? બહુ વેલા જાગ્યા આજ તો તમે વેલી જ જાગી હતી. રાંધવાનું નથી હવે રાંધવા નહાર. કેમ અપા કરવાનું છે બધાને હા આ હાજુના ભાણા હતા અત્યારે ધવા બેઠી ટેમ મળે તાર ધોવાય ને બા. હવે છે ને કઈક રાંધો ભૂખ લાગી આગળ તમારા દાદા ને આવી છે બધા લોકો પૂછશે પૂછતે મોટી મહારાણી થઈને ફરે ને બાપના ઘરે આરામ કરીને નથી ધરાણા હજી તમને કહું શું છે એક આમ તમારી માં અને એક તમે અહીંયા તમે ખાટલો તોડો ને ઓલી તમારી માં મને તોડે. પણ દાસુ બેન રાખતી હતો દાસુ મારું ઉભાઈ નથી છે. જાગીને ચાર ની નીકળ્યું કામ કરું જ્યાં કામ કરું ને વાહ વાહ આવે. અને ઢોર જેમ ફટ સેકન્ડ મારી લે એ મારે શું કરવું? હજી અહીંયા બેસી ગઈ જવો આમ રાંધવાનું બાકી છે રાંધ ને જાને પણ આ જે મારા છોકરા ને આખી જિંદગી તો ખવડાવ્યું. જોઈ જો લે ને તારે નકરું અહીંયા પડ્યું રહેવું આ 10 વાગ્યા કામ ધંધો કરો કાક ભૂખ લાગશો ને કે ઘરમાં કાક હક લેવા જો ને કોક ને હું હક લેવા દે એ તારા દાદા ને કઈ ઠેકાણા નથી ભૂખ લાવ્યા તેની ઘરમાં ઈ તો તમે જે દિન આવ્યા તે જ ભૂખ જ છે. આ તમારા જાગવાના ટાઈમ છે કામે જાઓ કામે કેટલાની બળતરા કર્યું મરે કેટલાની હાલ હવે રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો અને માએ સાંભળાય ગામમાં કથા લાગે. હાલ કથા સાંભળવા ઘડીક જાઓ. આવા કાલા ખાઈડમાં રાંધવા મનસાની મિની એ રાંધું છું. અહીંયા કઈ મશીન ન લાવી દીધું તમારા છોકરાએ. આ 10 વાગ્યા ઈ તો બારે વાગશે. હું 12 વાગશે આખી જિંદગી ટીપી ટીપી નથી દીધા. હા બહુ ખવડાવી લીધું અમને ખવડાવ્યું જ છે. મારી જગ્યાએ કોઈ બીજી વાત ને તો તમારી માથે સાણા ભાંગે. હા ભાંગી દો હું લઈ આવો તો ખબર પડે. ઈ તો હું હારી આયે તમારા પનારે પડી ન કોઈ ટકે એમ ના દાદુ. હા હું રાંધો મેં અને એક આ તમારો છોકરો ઈ છોકરો હારો છે એટલે જ તને રાખીને કે કાઢી મૂકી હોય અહીંયા મારે ટોસ્ટ ટોસ્ટિંગ દેવાના ને ઈ અહીંયા બેઠા બેઠા ખાટલા તોડે. મહારાણી જબાન જો કરવી રાંધવા મનસાની મિની ની હું અને તમારી જેવી જ માં કોઈને નહીં હોય. હું તો એમ કહું ઈ તો હું હારી તો અને આ ત્યાંથી લાવ્યા મને ગોતી ઈ તારો દાદાના વાંચી રહેશે વાંચી હું ખાય. બોલતા આવડે કામમાં કઈ નહીં વાડીએ કામ કરતો હતો. મેં કીધું લાઈન રોટલાનો ટાઈમ છે. ત્યાં માયક સંભળાનો કથાનું કોઈ કહેવા આવ્યું હતું? ક્યાં છે કથા? આ માયક તો સંભળાય. હવે કથા અહીંયા હવાની ચાલુ છે. હે તો અહીંયા સંભળાય તારે તો મને માયકમાં સંભળાય એવું લાગતું હતું. બેહો. હા કેટલા કર્યા કે 15 કર્યા. હવે કેટલા કરવાના છે? તો શાક મૂકી દો શાક કોણ મૂકશે? તારી માં મૂકવા આવી છે ને આજે તો ક્યાં 15 કર્યા. હજી કામ બાકી છે ઘણું મારા પગ દુખે દબાવવાના છે હું કઈ માણસ ન તો ધંધાત કરું બધું. આ પગ દબાવવાના છે મારા. પગ નહીં તમને હશે તો ગળું દબી દેવું છે. હા તું ગળું જ દબાવવાની અને મારા ભાગે જ ફૂટી જશે. હું ક્યાં આવી આ અહીંયા? તો મોરા ફૂટી ગયા મારા છોકરાના કોને ખબર પકડી છે? તું. અને આ ક્યાંથી આવ્યા કોને ખબર છે? ઓય બાપા હું છું રાંધ રાંધ એકદમ આ સપ્લાય ક્યાંથી આવે? હવે માલ ક્યાંથી આવે? મારી તે જિંદગી ટૂંકી થઈ ગઈ. આજ જઈ શેલો લાગે. આ જો ને ખવડાવે છે એટલે જ છેલ્લો છે એટલે લ્યો બોલો. બહુ હમણાં માથા બેરે થઈ ગયા લાગે. તે માર માં ક્યાં ઓછા ઉતરે એવા છે? એક કે નહીં? અરે આમ તમે સાંભળો તરત ને ટાઢા પડો ટાઢા પડો.
હાલો હું તમને ગોળા ખાવ લે મારો વારો એ હું તો વાડીએ હતો એ થારો હતો કામ કરતો ન્યાથી હેલ ને મેં કીધું રોટલો ખાવા દો જો ને ખવરાવે સારો જો તમે ખાધા વગર ના રહી જાત નકર. એ તારી સાચી વાત હાલો હું તમને ગોળા ખવડાવું પેલા માટલા માટલા નહીં તો બરફના મસ્ત ગોળ આવે ને હા ઈ અરે અહીં તું ત્યાં સુધી અમારા ભાઈ મને ગોળા ખવડાવ્યા. પણ હવે ઈ હશે બટા હાલો ઓલા તૃપ્તિ ગોળા વાળા છે મથાવાડાના જીતુભાઈ એના ગોળા બહુ વખણાય એમ? હા હાલો હાલો હાલ બટા તાજા પડે તો કે હાલો ગોળા ખાવા. મને ભાવ છે બીક લાગે તારી તો હવે. આવો આવો દાદા ગોળા ખાવાના છે હા હો જીતેન્દ્રભાઈ હું નતો કેતો હા તૃપ્તિ આઈસ ગોલા વાળા ઈ આપડા ભાઈ. હા જીતેન્દ્રભાઈ અહીં મોબાઈલ નંબર એ લખેલો છે હા હા ફેમસ છે એમ. હા અને તમે આ શું લઈને આવ્યા ગોળા ખાવા. આમાં લોટ બાંધવાનો હોય તો આ કાથરોટ લઈને આવ્યા અને તું એ મને આમ આપી દેજો. એલા પોદળા ભેગા કરવાના હોય આમાં એમાં ન હોય બટા આમાં હોય જો આમાં લે આમાં ગોળ એમાં એવું છે આ વાઈટ કામ નો થાય. આમાં અમારા ઘરના વાઈટ કા લઈને આવ્યા. કવડો મોટો ગોળો થાય એવું હોય ન થાય મુચ્ચાવો મૂક્યા જા ઈ બનાવીને આપશે એ દાદા એ તો મને આમ આપી દેજો. એલા ડબલે થવાનું હોય આ મુચ્ચાઈ ને તું અહીંયા આપશે આમાં ન હોય જા જા તું જા જીતેન્દ્રભાઈ હા મસ્ત ગોળા બનાવી દે આપણને એમ? હા હાલો તમે 2 મિનિટ ઉભા રહો તમને બનાવી દે હા એટલે તેમ એ ભાઈ આમાં ભરી દેજો મને એમાં નો આવે એલા ડબ્બામાં નો આવે કચરો ભરવાનો ડબ્બો લાવ્યો પણ ઈ એમાં કામ આવશે હું ગોળો ભાવ છે એ દાદા આવડા તેલ દેવ જાય કે 30 રૂપિયાના તેલ દેવ જાય કે ઈવડે ઈ? તો 50 વાળા ગોળા એક બનાવજો આ બધા 10 વાળા બનાવી. એ ભાઈ પૈસા અમારે દેવાના છે. પૈસા હું ક્યાં કહું છું મારે દેવાના આની ઓર્ડર અમાર પેલો છે એ આ પેપર રે એ છે ભાઈ પાવ વાળો બનાવજો મેરેટો એ પૈસા વાળા એક બનાવતા ભાઈ તું એક કરે 50 વાળા એક બનાવ બાકી બધા 10 વાળા બનાવી દો. આના 5 વાળો બનાવો તો લા ભાઈ 5 વાળા તું એ ઘડીક શાંતિ રાખો ભાઈ બનાવવા જાને આમ જો ભાઈ જીતુભાઈ ને આ કાળિયા ને કાળિયો બનાવી દેજો હો, ગોળો ઈ બધું બની જાય તું જા. ભાઈ ગોળા સેવા છે હું એમાં ગોળો ખાઈને કરશે. એ વાત એ છે હો તમારી તો આ હારું આખું ખાનદાન આવું લાગે. તને આજ ખબર પડી હાલા હાલા 10 વાળા જ બનાવો. કે ભાઈ તો જો દાદા ગોળો લાવ મજા આવી ને ગોળો ખાવીને ગોળા ખાવાની બહુ મજા આવી ગયો તને આ શાક વાત જો હજી ટાટા પડ્યા કે ગોળા ખાવા હોય તો જીતેન્દ્રભાઈ ના હો. જોયું તૃપ્તિ ગોળા વાળા મથાડા વાળા જીતેન્દ્રભાઈ નામ છે એટલી મસ્ત મજા આવી કલર માં કઈ સેક્રેટ નહીં પછી હા અને કલર એને હાથે બનાવે હા મને તો મજા આવી ગઈ મને મજા આવી ગઈ જોયું ને અને આ જો સેક્રેટ સાબિત કરનાર ને 11,111 ઇનામ આપવામાં આવશે હા આમાં સેક્રેટ નહીં નથી જરીએ નથી મજા આવી ગઈ મને તો મજા આવી ગઈ. મુડો બોલ હાલો આપણે ઓય હવે આપણે એટલે એલા ભાઈ ગયો ખાય તો પૈસા દેતા જાઓ. પૈસા દાદા ને આપી દે હાલ આપણે દાદા હું આપી દે. દાદા તેમ પૈસા દીધા હાલે કાળિયા તમને કીધું પૈસા દેવાનું તો ઈ ક્યાં કોક છે કેમ તાર દાદા લીધી શેને માર દાદા પૈસા નું આપે આપે ને આપી દેજો પૈસા. હા જાવ આજ દેજો દાદા પૈસા હાલે તું જા આપણે પેલું ખડ વાટવા જવાનું છે હાલો એ ખડ ક્યાં વાટવું? તમે ગોળો નિરાતે ખાઈ લ્યો અમે હું ભૂખ્યું મરે પૈસા દેતા આવજો ને તમે હાલો આપણે હાલો દેતા આવશે ગોળો ખાધો આતા વૈયા જા
શું છે? તમે કરે ભાઈ આવ્યા હું તો કાર નો વી આવ્યો. કેમ તું કેમ? ત્યાંથી સટકી ગયા સેફટી જે ખિસ્સામાં કઈ નહોતું ને. તો ડાયા કોઈ કર્યા ગોળા ખાવાના હવે દાદા લઈ ગયા તા. બધા પૈસા મારે દેવા પડ્યા દાદા સેટકી વી ગયા. હું દાદા સટકીને વૈયા ગયા ભાઈ એના ખબર ભાઈ ભાઈ આગળ આવશે જો આવતા જ લાગે તે તે આપી તા. તો હું તો દવ જ ને પછી હું ઉધી થી વાહે દેવા થોડે ને. અરે બધા ગોળા ખાવાની મજા આવી ગઈ હો. તો ગોળા ખાવાની મજા આવી ગઈ બોલા હું તમે તો કોકને આબરૂ કાઢો એવો કર્યો. કેમ આ ખિસ્સામાં ક્યાં કઈ હતું? મારી પાસે હતા પણ માંગ્યા નહીં કોઈ લે. તું બોલે હું બોલ્યા? મારી પાસે પૈસા હતા પણ માંગ્યા નહીં કોઈ હું માગ્યા ખડ વાટણ બાના કરીને વેચ જા. માગવા તો જોઈએ ને પાછા માગ્યા નહીં હતા તોય. ને હું ભેણ ભૂખ્યું રાખ્યું કઈ તો ખોટું બોલીને સટકી ગયા. એમાં હું ખોટું પાછા અત્યારે એવા હારા થાય. ઉતાવળી હતી મારે અહીં મને ભૂખ ભેગી કરી ને તને હું ભૂખ ભેગી તો કરી ગોળા પૈસા કોઈ આપ્યા પણ પૈસા બધા એકલા જ આપણા જ છે ને હા તમે આપણા તો ખાજો. તમે અમારા ને પૈસા અમારા તો દાદા હા એ બધું જવા ગયો પૈસા મેં દઈ દીધા પણ ગોળા ખાવાની મજા આવી ગઈ મસ્ત મજા આવી ને હા મજા તો આવી ગઈ. સંગુ તને મજા આવી ને પણ હવે ભાઈ વેમ નો ગત્યો. ગોળા તો પાછા કાલ ખાવા તો જવા જ છે હા હા કાલ તમ તારા દાદા બેઠા હા આજ બેઠા જ તે. હે ઓલા બે ક્યાં ગયા નેવરા ઈ તો પેલા વે જતા. પૈસા દીધા વગર વૈયા ગયા એને આખી છે ને એને આખી બેન ભેળવવા છે જો તું. આખું બિલ એને પાસે દેવરાવું. એમ હવ જો આવે મારા રોયા લે આવો આવો. પેલા પણ દાદા એ ગોળા ગોળા હો દાદા. હા તમે બે ગોળા પાઈને વહી ગયા કોઈને ગોળા પાયા તમે બે ગોળા ક્યાં અમે ક્યાં ગોળા પાયા ગોળા આધા છે સાદા છે શું કીધું એ તો ઉડવા કાઢા પૈસા તો અમારે જવા પડ્યા ને તમારા ભાગના. પણ હવે ગોળાના પૈસા દીધા એમાં શું છે કેટલા તમે પૈસા આપી દીધા પણ કેવું જોઈએ ને તમારે પૈસા આવું જોઈએ ને એમને કે પૈસા ભાઈ દીધા. એટલો બધો હારો છો તો વયો કેમ જો દઈ દીધા હોત તો? તમારે કેવું જોઈએ ને કે પૈસા દેવાના છે અહીંયા ખિસ્સા ભર્યા દાદા દાદા કીધું હું આપી દે એટલે એમ દેવી. બધું જવા જો ગોળા ખાવાની પણ કેમ મજા આવી બાકી